માનવ સભ્યતાની ઉત્પત્તિની સાથોસાથ કુદરતી અને કૃત્રિમ રીતે મનુષ્ય સાથે દર્દ જોડાયેલું છે. દર્દીએ દર્દને સમજી યોગ્ય સારવાર મેળવવી જરૂરી છે. દર્દના 3 પ્રકાર છે: મિકેનિકલ પેઇન, ઇન્ફ્લેમેટરી પેઇન અને મિક્સ્ડ પેઇન. આ દર્દને વિવિધ રીતે કંટ્રોલ કરવા નિષ્ણાત તબીબ દ્વારા વિવિધ થેરાપી અને નવી સંશોધનવાળી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે પેઇન મેનેજમેન્ટ પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા વિવિધ દર્દ સાથેના સંલગ્ન નિષ્ણાત તબીબો સાથે ખાસ વાતચીત કરી રજૂ કર્યો છે. ઇન્ફ્લેમેટરી દર્દમાં દવાઓની ભૂમિકા મહત્વનો ભાગ ભજવે છે. વામાં સ્ટીરોઇડનો રોલ બ્રિજ થેરાપીના રૂપમાં થાય છે. સાંભળો તેના પર શું કહે છે રૂમેટોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત દુધાગરા. મારું નામ ડૉક્ટર પ્રશાંત દુધાગરા છે. હું સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે રૂમેટોલોજિસ્ટ તરીકે સર્વિસ કરી રહ્યો છું. મેં મારો MBBS અને MD મેડિસિનનો સ્ટડી અમદાવાદ બીજે મેડિકલ ખાતે કરેલ છે અને ત્યાર પછી DM રૂમેટોલોજી કલકત્તા IP ઝીમર સાથે કરેલ છે. દર્દ એક એવી વસ્તુ છે કે જેનાથી ઘણા બધા લોકો આજે પીડાઈ રહ્યા છે. પેઇન માટે લોકો અલગ અલગ જગ્યાએ જતા હોય છે અને અલગ અલગ ટાઈપની થેરાપી કરતા હોય છે. તો આજે ખાસ આ ટોપિક ઉપર ચર્ચા એટલા માટે હું કરવા માગું છું કે ઘણી વખત આપણે દર્દીઓ પાસેથી સાંભળતા હોઈએ છીએ કે મને ઘૂંટણમાં દુખાવો થતો હતો અને ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન કર્યા પછી પણ દુખાવો મટ્યો નહીં. અમુક દર્દીઓ પાસે આપણે એવું સાંભળીએ છીએ કે આટલું બધું દર્દ છે, આટલા બધા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી પણ ક્યારેય ક્યાંય રિઝલ્ટ મળતું નથી. તો ખરેખર દર્દ શું છે એ આપણે જ્યાં સુધી જાણશું નહીં, એના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન નહીં પકડીએ ત્યાં સુધી આપણને લોસ થશે. તો પેઇન છે એના બેઝિકલી મૂળભૂત 2 પ્રકાર હોય છે. હવે એક ટાઈપનું પેઇન છે જેને કહેવાય મિકેનિકલ પેઇન. મિકેનિકલ પેઇન એક એવું પેઇન છે કે જેમ જેમ આપણા શરીરની અંદર સાંધાઓમાં ઘસારો થાય છે એમ એ મિકેનિકલ પેઇન પ્રોડ્યુસ થાય છે. તમે ઘણી વખત સાંભળતા હોય કે ગામડાની અંદર અમુક મોટી ઉંમરના માજી હોય, 80 વર્ષના માજી હોય અને ઘરમાં ખાટલા પર સૂતા હોય અને પછી ખાટલા ઉપરથી ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ માંડ લાકડીના ટેકે ચાલતા હોય અને થોડુંક ચાલ્યા પછી એના દીકરાને કે એમના વહુને કે ભાઈ પ્લીઝ મારો તો પગ દુખી ગયો. એટલે એ થોડીક ટાઈમ પછી થોડુંક ચાલ્યા પછી વચ્ચે બેસી જાય, વળી પાછા હાલ ચાલવાનું ચાલુ કરે. એટલે કે ધીમે ધીમે એ જેમ વધારે ચાલે એમ વધારે કામ કરે એમ વધારે એને પેઇન થાય અને જ્યારે તે રેસ્ટ લે ત્યારે એ પેઇન ધીમે ધીમે ઓછો થઈ જાય. મશીનના પાર્ટ્સ હોય, આપણે ગાડી ચલાવીએ, ગાડીના પાર્ટ્સ હોય, બધી જ વસ્તુ ઉંમરને કારણે ધીમે ઘસાતી હોય છે. એમ આપણું શરીર પણ જ્યારે નાની ઉંમરમાં જેટલી સ્પીડમાં કામ કરતું હોય, જેટલી સ્ફૂર્તિથી કામ કરતું હોય એટલી સ્ફૂર્તિથી રેગ્યુલર કાયમ માટે કામ કરે નહીં. તો ઉંમરને કારણે જે દર્દ મોટી ઉંમરે થાય છે સાંધાઓની અંદર અને જે દર્દ કામ કરવાથી વધી જાય છે પરંતુ રેસ્ટ લેવાથી સરખું થાય છે. તો આવા દર્દીને રાત્રે દુખાવો થતો નથી પણ આખો દિવસ જ્યારે કામ કરતો હોય, સીડીના પગથિયા ચડતો હોય, આ પગની અંદર સાંધાઓની અંદર ખટક અવાજ આવતો હોય તો આ બધા જે દુખાવા છે એને મિકેનિકલ પેઇન કહેવામાં આવે છે. હવે મિકેનિકલ પેઇન છે એ મોસ્ટ કોમન પેઇન, એટલે કે વધારે દર્દીઓને આ ટાઈપનું જ પેઇન જોવા મળતું હોય છે. એટલે એક વાક્યની અંદર આની ડેફિનેશન આપું તો કે જે દર્દ કામ કરવાથી વધી જાય અને આરામ કરવાથી ઓછું થઈ જાય એને આપણે મિકેનિકલ પેઇન કહેવાય. હવે બીજા દર્દને કહેવાય છે ઇન્ફ્લેમેટરી પેઇન. હવે આ દર્દ એકદમ સમજવા જેવું છે. આ જે દર્દ છે એ એવું છે કે જ્યારે દર્દી રાત્રે સૂતો હોય છે, આરામ કરતો હોય છે ત્યારે આ દર્દ વધારે થાય છે અને જ્યારે આ બીમારી આ જે દર્દ છે સવારે તમે ઉઠતા હોય, રાત્રે આખી રાત તમે સૂતા છો, તમે કોઈ પણ જાતનું કામ કરેલું નથી અને સવારે તમે ઉઠો છો ત્યારે તમારું આખું શરીર જકડાઈ જાય છે, તમારા સાંધા પણ જકડાઈ જાય છે. તમારે પથારીમાંથી બહાર નીકળવું હોય તો પણ થોડીક વાર તમને એમ થાય કે 2 જણા મને ઉપાડીને બહાર કાઢે તો વધારે સારું. પછી જેમ તમે ઘરનું કામ કરવા માંડો, જેમ તમારા સાંધા કામ કરવા માંડે એમ એ દુખાવો ઓછો થતો જાય છે. એટલે આ જે પ્રકારનો દુખાવો છે એને
કહેવાય ઇન્ફ્લેમેટરી પેઇન, એટલે કે જે પેઇન રેસ્ટ કરવાથી વધી જાય અને કામ કરવાથી ઘટી જાય. એટલે મિકેનિકલ પેઇન એવું પેઇન હતું કે જે દર્દીને રાત્રે આરામ કરવાથી સારું રહેતું હતું, પણ જ્યારે ઇન્ફ્લેમેટરી પેઇનવાળો દર્દી છે એ જ્યારે પણ નવરો પડે એટલે કે આરામ કરે ત્યારે એને કંઈક ને કંઈક દુખાવો રહે, અને જ્યારે એ કામ કરતો હોય ત્યારે એ દુખાવો ઓછો થઈ જાય. હવે આ જે ઇન્ફ્લેમેટરી પેઇન છે એની કોઈ વય મર્યાદા ફિક્સ નથી. એ 5 વર્ષના બાળક, 3 વર્ષના બાળકથી માંડી અને 80-85 વર્ષના બુઢાઓને પણ થઈ શકે, યંગ સ્ત્રીઓને પણ થઈ શકે, ગમે તેને થઈ શકે. તો આ જે પેઇન છે એ ઇન્ફ્લેમેટરી પેઇન છે. હવે ત્રીજો પ્રકાર છે એ એવો પ્રકાર છે કે જે મિક્સ્ડ કહી શકીએ, એટલે કે સંયુક્ત લક્ષણો. ઘણી વખત આપણે દર્દીઓ પાસે સાંભળીએ કે મને કાયમ માટે દુખાવો રહે છે, રાત્રે દુખે, દિવસે દુખે, 24 કલાક દુઃખમાં જ હોય છે. એટલે જે દર્દની અંદર દર્દી ખુદ ડિસાઇડ કરી શકતો નથી કે ખરેખર મને રાત્રે દુખે છે, દિવસે દુખે છે, કારણ કે પેઇનમાં જેટલો હોય છે. એટલે એની અંદર બંને ટાઈપના લક્ષણો હોય છે. એટલે આ જે ટાઈપનું પેઇન છે જેને આપણે મિક્સ્ડ કેરેક્ટરવાળું પેઇન કહી શકીએ. હવે આ મિક્સ્ડ કેરેક્ટરવાળું પેઇન છે એ પણ ઘણું કોમન છે. એનું કારણ ઇન્ફ્લેમેટરી પેઇન પણ હોઈ શકે છે અને મિકેનિકલ પેઇન પણ હોઈ શકે છે. હવે ખરેખર આ 3 પ્રકારના પેઇનના દર્દીઓએ ક્યાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, બરાબર? હવે ઇન્ફ્લેમેટરી પેઇન છે એનું મેનેજમેન્ટ એ એક જ ડૉક્ટર પાસે થાય, જે કહેવાય રૂમેટોલોજિસ્ટ. કારણ કે ઇન્ફ્લેમેટરી પેઇનનું મૂળભૂત કારણ વા છે. હવે વા છે એ અલગ અલગ ટાઈપના વા હોય. જેમ કે તમને નાના નાના સાંધાઓમાં દુખાવો થતો હોય, 60 વર્ષની ઉંમરે તમને નાના નાના હાથના સાંધાઓમાં દુખાવો થાય તો એ સંધિવાનું કારણ હોઈ શકે. તમને જો સોરિયાસિસ, ચામડીનો પ્રોબ્લેમ હોય તો એની સાથે સોરિયાટિક આર્થરાઇટિસનો પ્રોબ્લેમ હોઈ શકે. ધારો કે તમારી ઉંમર 45 વર્ષ કરતાં નાની છે અને તમે એક મેલ, માને કે પુરુષ છો, અને તમને કમરમાં દુખાવો થાય છે, રાત્રે સૂતી વખતે ફક્ત કમરમાં દુખાવો, પણ બીજે ક્યાંય જ દુખાવો નથી થતો, તો એ એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસનું કેરેક્ટર હોઈ શકે. અલગ અલગ ઘણી બધી પ્રકારના વા છે. આજે આપણો ટોપિક વા ઉપર છે નહીં, પેઇન ઉપર જ છે. એટલે આપણે બેઝિકલી એટલું વિચારી શકીએ કે જો તમને આવું પેઇન થતું હોય ઇન્ફ્લેમેટરી ટાઈપનું, રાતવાળું, સવારે વધારે અને કામ કરવાથી ઓછું થઈ જાય, તો તમારે એક જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, એ છે રૂમેટોલોજિસ્ટ. હવે જો તમને મિકેનિકલ પેઇન થાય છે, એટલે કે તમારું પેઇન કામ કરવાથી વધી જાય છે, અને આ ટાઈપનું દર્દ છે એ અલગ અલગ જગ્યાએ થતું હોય છે. જેમ કે તમને ની જોઈન્ટમાં એ થતું હોય તો જે સૌથી કોમન જોવા મળે છે કે ભાઈ ઘૂંટણનો ઘસારો, તો એમાં તમે એક્સરે કર્યો હોય, MRI કર્યો હોય તો એની અંદર એકદમ ગાદી ઘસાઈ ગઈ હોય છે. એટલે અમુક ડૉક્ટરો, બધા ડૉક્ટરો અલગ અલગ રીતે એની ટ્રીટમેન્ટ કરતા હોય છે. જ્યારે વધારે પડતી ગાદી ઘસાઈ જાય ત્યારે એને ઓપરેશન કરી અને ટોટલ ની રિપ્લેસમેન્ટ, TKR, ઓર્થોપેડિક ડૉક્ટર પાસે આપણે કરાવવું પડે. જ્યારે ઓછી માત્રામાં હોય ત્યારે એને આગળ વધતું અટકાવવા માટે કેલ્શિયમ, વિટામિન D, બધા વિટામિનના સપ્લિમેન્ટ્સ અને એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપિસ્ટ, આ બધું જ છે. ઘણા લોકો એના માટે ઓઝોન થેરાપી યુઝ કરતા હોય છે. અલગ અલગ ટાઈપના પેઇન મેડિકેશન, પેઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે હોય છે, એનેસ્થેટિસ્ટ ડૉક્ટરો, લોકલ ઇન્જેક્શન, લોકલ સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ, લોકલ PRPના ઇન્જેક્શન્સ. એટલે કે આ ઘસારો એવી વસ્તુ છે કે જેને આપણે આગળ વધતો અટકાવી શકીએ, પણ જે ઘસારો થઈ ગયો છે એને આપણે રિવર્સ ન કરી શકીએ. એટલે જે પણ અત્યારે આપણી પાસે ઘસારા માટે ટ્રીટમેન્ટ અવેલેબલ છે મિકેનિકલ પેઇન માટે, એ તમારું પેઇન ઓછું કરવા માટે છે, પણ મૂળભૂત પ્રોસેસને રિવર્સ કરવા માટે નથી. અલગ અલગ ડૉક્ટરો, ઓર્થોપેડિક છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, આયુર્વેદિક છે, કે જે પણ ડૉક્ટરો પેઇનની પ્રેક્ટિસ કરી રહ્યા છે એ આ મિકેનિકલ પેઇનને વધારે પડતા ડીલ કરતા હોય. પણ રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર એ ઇન્ફ્લેમેટરી પેઇન સાથે ડીલ કરતા હોય છે. હવે ત્રીજા ટાઈપનું પેઇન છે સંયુક્ત લક્ષણોવાળું, જ્યારે તમને ખબર પડતી નથી. એટલે કે તમે આટલું સાંભળ્યા પછી પણ ડિસાઇડ નથી કરી શકતા કે મને રાત્રે થાય છે કે દિવસે થાય છે. તો મારો તમને એક પર્સનલ અભિપ્રાય છે કે રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર પાસે એક વખત સલાહ લો, એમને એક વખત કન્સલ્ટ કરો. રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર એટલીસ્ટ તમને એટલું ડિફાઇન કરી દેશે કે તમને ખરેખર આર્થરાઇટિસ છે કે નહીં. જો તમને આર્થરાઇટિસ હશે તો તમને એ રૂમેટોલોજીકલ ટ્રીટમેન્ટ ચાલુ કરશે. જો તમને મિકેનિકલ પેઇન, એમ એ કહી દેશે કે આર્થરાઇટિસ નથી, એટલે કે આ મિકેનિકલ જ ઘસારો છે, તો એ તમને બીજા ડૉક્ટરો જેવા કે ઓર્થોપેડિક છે કે કોઈ પણ પેઇન સ્પેશિયાલિસ્ટ છે એમની પાસે રિફર કરી દેશે. એટલે મેઇન
ખાસ ઘણી વખત આપણે ની જોઈન્ટનું તમે એવું વિચાર્યું હોય કે ભાઈ ઓપરેશન થઈ ગયું પછી પણ સરખું નથી થતું, તો એમાં પ્રોબ્લેમ દોષ આપણે ડૉક્ટર ઉપર નાખવા કરતાં ખરેખર આપણે થોડુંક સમજવાની જરૂર છે. એટલે ઘણી વખત આપણે એવું કહેતા હોય કે બધા વસ્તુ આપણે ગવર્મેન્ટ ઉપર આરોપ મૂકતા હોય કે બધી વસ્તુ ગવર્મેન્ટે કરવી જોઈએ એમ, પણ ઘણી વખત 2 પગલાં આપણે ચાલવા પડે, 98 પગલાં સામેવાળાએ ચાલવા પડે. એમ ડૉક્ટરનું કામ ખરેખર દર્દીઓની સારવાર કરવાનું જ છે, પરંતુ આપણે જ્યાં સુધી આપણા કેરેક્ટરને ઓળખીએ નહીં ત્યાં સુધી ઘણી વખત આપણે ફંટાઈ જતા હોય છે. એમાં ડૉક્ટરનો પ્રોબ્લેમ નથી. એટલે ખાસ પેઇન કેરેક્ટર છે એને તમે સમજો અને એની સાથે પેઇનના કેરેક્ટરને સમજો, એને લગતા ડૉક્ટરનો તમે સંપર્ક કરો. ખાસ જો ઇન્ફ્લેમેટરી પેઇન છે એનું મેનેજમેન્ટ એ ડાયગ્નોસિસ ઉપર છે. ધારો કે મેં તમને વાત કરી એમ તમારા સાંધા, નાના હાથના સાંધાઓમાં દુખાવો સવારે જકડાઈ જાય છે, ક્યારેક સોજો આવે છે, તો તમને સંધિવાનું લક્ષણ હોઈ શકે. હવે તમે ધારો કે રૂમેટોલોજીસ્ટ ડૉક્ટર પાસે જાઓ, રૂમેટોલોજીસ્ટ ડૉક્ટર તમને ટ્રીટમેન્ટ આપે સંધિવાની, તો સંધિવાની ટ્રીટમેન્ટથી આ જે પેઇન છે એ 99% રિલીફ થઈ જાય. એટલે કે પહેલાં 3 મહિનામાં તમને 30%, 6 મહિનામાં 60થી 80%, 8 મહિનામાં અત્યારે જે આપણી પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, લેટેસ્ટ જનરેશનની ન્યૂ ડ્રગ્સ પણ અવેલેબલ છે કે જેને કારણે આ પેઇનમાં ઘણો બધો ફાયદો, આમ નિયર નોર્મલ જિંદગી જીવી શકાય છે. એટલે ઇન્ફ્લેમેટરી પેઇનમાં ડ્રગ્સ એટલે કે મેડિકેશનનો રોલ વધારે છે. ફિઝિયોથેરાપીનો પણ રોલ છે, પરંતુ ડ્રગ્સના ભોગે નહીં. ફિઝિયોથેરાપી ખાલી તમે કરતા રહેશો તો તમારું પેઇનને કારણે ફિઝિયોથેરાપી કરવામાં પણ પ્રોબ્લેમ થશે અને એક સમયે તમને ફિઝિયોથેરાપીથી તમને ડર લાગશે, કારણ કે જ્યારે તમે એક્સરસાઇઝ કરશો તો તમને પેઇન વધી જશે. પણ જો તમે મેડિકેશન્સ લેતા હશો, તમારી મેડિકેશનને કારણે ધીમે ધીમે તમારું પેઇન ઓછું થતું હશે, પછી તમે એમાં ફિઝિયોથેરાપીનો પણ રોલ છે. એટલે ઇન્ફ્લેમેટરી પેઇનમાં મેઇન રોલ ઇઝ એન મેડિકેશન્સ, જે તમને ડૉક્ટર કે એને રેગ્યુલર ફોલો કરવું પડશે. એકદમ સ્પીડમાં સરખું નહીં થાય. કોઈ પણ જાતનો આર્થરાઇટિસ એવો નથી કે આજે દવા આપીને કાલે સવારે સરખું થઈ ગયું. માટે જે ડૉક્ટર તમને ટાઈમ પીરિયડ પણ આપશે કે ભાઈ 3 મહિને સરખું થશે, 6 મહિને થશે, તો વચ્ચે ક્યારેક તમને પેન કિલર આપી શકે, સ્ટીરોઇડ વચ્ચે શોર્ટ ટર્મ આપી શકે, તો ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે એ ટ્રીટમેન્ટ લેશો તો એમાં ડેફિનેટલી રિઝલ્ટ મળશે. આર્થરાઇટિસની નવી દવાઓ એટલી બધી આવી ગઈ છે કે પહેલાં એવું કહેવામાં આવતું કે વાહ એટલે કે એની દવા નથી, વાહ એટલે કે સાંધા બધા ડેમેજ થઈ જાય, વાહ એટલે સ્ટીરોઇડ. આ બધી વસ્તુ હવે જૂના જમાનો થઈ ગયો છે. એટલે હવે કોઈ પણ જાતના આર્થરાઇટિસના મેનેજમેન્ટની અંદર સ્ટીરોઇડનો રોલ છે એ બ્રીઝ થેરાપી તરીકે છે. સો વોટ ઇઝ બ્રીઝ થેરાપી? તો કે આર્થરાઇટિસની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે, પણ આપણે એ જે પણ દવાઓ ચાલુ કરીએ એ દવાઓ 3 મહિને 4 મહિને કામ કરે. એટલે કે આજે દવા ખાઓ જેની ઇફેક્ટ 3 મહિના પછી આવે. એટલે વચ્ચે તમે બ્રીઝ તરીકે લોકોને દર્દ ઓછું કરવા માટે આપણે સ્ટીરોઇડ અથવા પેન કિલર આપતા હોય, પછી જેમ આર્થરાઇટિસની ગોળીઓ કામ ચાલુ કરી દે પછી આપણે સ્ટીરોઇડ નહીવત અથવા સ્ટીરોઇડ બંધ જ થઈ જતું હોય છે. એટલે ઇન્ફ્લેમેટરી પેઇનમાં મેડિકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હવે વાત રહી મિકેનિકલ પેઇનની. મિકેનિકલ પેઇન કઈ જગ્યાનું છે? સૌથી કોમન આપણે જોઈએ છીએ કે ઘૂંટણનો જે પ્રોબ્લેમ છે, તો ઘૂંટણના પ્રોબ્લેમની અંદર અલગ ટાઈપના ગ્રેડિંગ. ધારો કે તમને એકદમ વધારે પડતું ઘસાઈ ગયું છે, તમારા જે ગાદી છે ઘસાઈ ગઈ છે અને તમને સિવિયર પેઇન છે, તમે રેગ્યુલર પેઇન કિલર ખાઈ રહ્યા છો, તો એ બહુ ડેમેજિંગ વસ્તુ છે, એ તમને કિડનીમાં પણ પ્રોબ્લેમ કરી શકે. તો એના માટે ઓપરેશન એટલે કે ટોટલની રિપ્લેસમેન્ટ, એના માટે ઓર્થોપેડિક ડૉક્ટર પાસે આપણે એ સલાહ લેવી જોઈએ. ધારો કે તમને અમુક લિગામેન્ટનો ડેમેજ થયો છે, તમે પડી ગયા રસ્તા ઉપર અને લિગામેન્ટ ડેમેજ થઈ ગયો, તો એના માટે અત્યારે આર્થ્રોસ્કોપીની મદદથી લિગામેન્ટની સર્જરી પણ થાય છે. એટલે એના માટે લોકલ ઇનસાઇડ હાઇલ્યુરોનિક એસિડના ઇન્જેક્શન્સ પણ આવતા હોય છે. નવી થેરાપીઓ અત્યારે આવી રહી છે, લોકલ સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ આપતા હોય છે. તો ફિઝિયોથેરાપી છે અને આ ટાઈપના ઓપરેશન છે જેનાથી એ પેઇન સાથે ડીલ કરી શકીએ. પરંતુ મિકેનિકલ પેઇનના દર્દીઓ માટે ખાસ એક વસ્તુ કે એ પેઇન માટે કન્ટિન્યુઅસ પેઇન કિલર ખાવી એ તમારી કિડની અને લીવર માટે ડેમેજિંગ થઈ શકે છે. લોકોમાં ઓપરેશન કરવા માટે એક જાતનો ડર હોય છે કે આ ઓપરેશન કરવાથી તો પ્રોબ્લેમ થઈ જશે, ઓપરેશનની દવાથી સરખું કરી દો. તો આ વસ્તુ એવી છે કે જો તમે પેઇન કિલર વીકમાં 1 કે 2 ખાતા હોય
જો તમારી કિડની કે લીવરને પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. પણ પેઇન કિલર તેનું સોલ્યુશન છે નહીં. એટલે તમને જો પર મંથ, પર વીક 1 or 2 ઓર પર મંથ 8 to 10 ટેબ્લેટ્સ જો તમે લઈ રહ્યા છો તો એનાથી તમને કિડનીમાં પ્રોબ્લેમ થવાની સંભાવના ઓછી છે, જે તમે એટલીસ્ટ પેઇન રિલીફ માટે લઈ શકો. પણ વચ્ચે 2 મહિને 3 મહિને લીવર અને કિડનીના રેગ્યુલર રિપોર્ટ કરાવી અને આપણે જોવું જોઈએ કે ખરેખર એને કારણે ડેમેજ છે કે નહીં. ધારો કે ડેમેજ થયો હોય તો ત્યારે આપણે ફટાફટ એ પેઇન કિલરને બંધ કરી દેવી જોઈએ. હવે જો પેઇન કિલર રેગ્યુલર લેવી પડતી હોય તો પછી ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. નવી અમુક થેરાપી છે, જેમ કે આપણે જે જગ્યાએથી દર્દ ઉદ્ભવ થાય છે જોઈન્ટમાંથી, ત્યાંથી સંદેશો મગજ સુધી પહોંચાડવા માટેની નસ હોય તો એ નસને બ્લોક કરવા માટેની અમુક ન્યુઅર જનરેશનની પેઇન પ્રેક્ટિસ પણ હવે ચાલુ થઈ છે. એ પેઇન પ્રેક્ટિસથી પણ તમારું પેઇન ઓછું થાય, પણ મૂળભૂત પ્રોસેસ એ ન થાય. એટલે તમને વહેલા મોડું એમાં પણ પેઇન થવાનું છે. એટલે જો ઓપરેશનથી ડર લગતો હોય તો બાકીની બધી પ્રોસેસ પણ આપણે કરાવી શકીએ. ઓઝોન થેરાપી છે, અથવા રેડિક્યુલર નર્વ એબ્લેશન છે, અથવા અંદર એરિયલ થેરાપીસ છે. એટલે સો મેની થેરાપીસ અવેલેબલ. દરેક ડૉક્ટર પોતપોતાની રીતે ટ્રીટમેન્ટ કરતો હોય છે. એટલે આઈડિયલ ટ્રીટમેન્ટ ઇઝ ની રિપ્લેસમેન્ટ. પણ જો તમને ડર લાગતો હોય તો આ બધી પ્રોસિજર કરાવી શકે, પેઇન કિલર ખવાય નહીં. સંયુક્ત લક્ષણો માટે મેં તમને કીધું એ પ્રમાણે પહેલાં રૂમેટોલોજીસ્ટ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો. જો રૂમેટોલોજીસ્ટ ડૉક્ટર તમને એમ કહે કે આ તમને આર્થરાઇટિસ છે, એટલે કે તમારો આર્થરાઇટિસ ડાયગ્નોઝ થાય, તો પછી મેડિકેશનનો રોલ છે. જો તમને કહી દેશે કે નહીં તમને આર્થરાઇટિસ નથી, તમને મિકેનિકલ પેઇન છે, તો એ તમને રિફર કરી દેશે ઓર્થોપેડિક ડૉક્ટર પાસે અથવા બીજા પેઇન સ્પેશિયાલિસ્ટ પાસે. પછી એ તમને રેગ્યુલર ટ્રીટમેન્ટ કરશે. દર્દને સમજવા દર્દીએ મેન્ટલી સ્ટ્રોંગ થવું પડે. સાંભળો તેના પર શું કહે છે વિંગ્સ હોસ્પિટલના ડોક્ટર સંજય દેસાઈ. દર્દ યાને કે દુઃખ, માણસોને અનેક પ્રકારના દુઃખ હોય છે. અમુક દુઃખો શારીરિક હોય છે, અમુક દુઃખો માનસિક હોય છે. તો અમારી પાસે જે આવતા હોય દર્દીઓ કે જેમને વંધ્યત્વ છે, જેમને નિસંતાનપણું છે, એ લોકો માનસિક દુઃખથી પીડાતા હોય છે. ક્યારેક ક્યારેક એમને એસોસિએટેડ શારીરિક તકલીફો પણ હોય, જેને લઈને એ લોકોને વંધ્યત્વ હોય છે. તો બંને દર્દોના સમન્વયવાળા દર્દીઓ અમારી પાસે આવતા હોય કે શારીરિક કંઈક ક્ષતિ છે અને એને લઈને એમને માનસિક રીતે અપસેટ છે, માનસિક રીતે દુઃખી છે. આવા દર્દી અમારી પાસે આવતા હોય છે. કોઈ પણ વ્યક્તિના દર્દને સમજવા માટે સૌથી પહેલાં આપણે એ વ્યક્તિને સાંભળવું પડે છે. અમારી પાસે દર્દી આવે, વંધ્યત્વ તો હોય જ છે બધા દર્દીઓને, કેમ કે આપણે એક્સક્લુઝિવ વંધ્યત્વની પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે નિસંતાનતા હોય એ દર્દીઓ જ અમારી પાસે આવતા હોય છે. તો આવા દર્દીઓને પહેલાં અમારે સાંભળવા પડે છે કે એમણે અત્યાર સુધી પોતાની જર્ની, નિસંતાનતા નિવારવા માટેની જર્ની કઈ રીતે પસાર કરી છે, કેટલા પેઇન્સ લીધેલા છે, કેટલી તકલીફો, કેટલી સારવાર કરેલી છે. આ બધી વસ્તુ અમારે ખૂબ જ નિરાતે એમની પાસે સાંભળવી પડે છે, એમને સમજવી પડે છે. એમની શારીરિક ક્ષતિઓ સમજતા પહેલાં એમનું માનસિક સ્ટેટસ ક્યાં છે એ અમારે પૂરેપૂરું જાણવું પડે છે. માનસિક રીતે થાકેલા દર્દી હોય, હારેલા દર્દી હોય, એમને માનસિક રીતે તૈયાર કરવા પડે છે સારવાર કરવા માટે. બની શકે કે 100માંથી 10-15 દર્દીઓ એવા પણ હોય છે કે જે માનસિક રીતે થાકેલા હોય છે અને એટલા બધા હારેલા હોય છે કે એ લોકો આગળ સારવાર કરવા માટે તૈયાર થતા નથી. તો આવા દર્દીઓને અમે બહુ આગ્રહ કરી અને સારવાર કરીએ તો એ સારવાર ઘણીવાર પરિણામલક્ષી ન પણ બનતી હોય. તો પોઝિટિવિટી, સારવાર માટેની તૈયારી, માનસિક તૈયારી, આ બધી વસ્તુઓ જ્યારે શક્ય બને ત્યારે સારવાર કરીએ. એવા કેસીસમાં અમે એમના નિસંતાનપણાના જે દુઃખ દર્દ છે એમને દૂર કરવામાં સફળ થાય. કોઈ પણ પરિસ્થિતિને સમજ્યા પછી એ પરિસ્થિતિ અમે દર્દીને સમજણ આપીએ છીએ કે આપણો કેસ કઈ રીતનો છે, એ કેસમાં સારવાર કઈ રીતે શક્ય છે, એ સારવારમાં પરિણામની શક્યતાઓ કેટલી છે, કેટલા પ્રયત્નોની આવશ્યકતા દેખાઈ રહી છે, કેટલા સમયની આવશ્યકતા દેખાઈ રહી છે, કેટલા ધક્કા હોસ્પિટલના ખાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ બધી વસ્તુઓ, કેટલા ઇન્જેક્શન, જે તમે વાત કરી, ઇન્જેક્શન કેટલા લેવાના થશે, આ બધી જ ચર્ચા અમે દર્દી સાથે કરીએ છીએ. આપણે એવું કહીએ ને કે આપણે જ્યારે કોઈ સામાન્ય ટીમ સાથે આપણી ક્રિકેટ ટીમ રમવા જતી હોય તો તૈયારી બહુ ના કરવી પડે, પણ જ્યારે વર્લ્ડ ક્લાસ ટીમ આપણે કોઈ ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ સાથે કે ન્યૂઝીલેન્ડ સાથે રમવા જઈએ
ત્યારે આપણે આપણી ટીમને ખૂબ જ કસતા હોઈએ અને પછી રમવા માટે જતા હોઈએ અને આપણે માનસિક રીતે બધા જ પરિબળોને ખમવા માટે તૈયારી રાખી હોય, જેમાં નિષ્ફળ જવાના કે હારવાના પ્રયત્નોની પણ શક્યતાઓને આપણે વિચારી રાખી હોય. એવી રીતે અમે જ્યારે પણ કેસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દર્દીને સમજાવીએ ત્યારે દર્દીને દરેક બાબતોથી માહિતગાર કરીએ કે આપણા કેસમાં પરિણામ કેટલું અઘરું છે, આપણે કેટલી ધીરજ રાખવી પડશે અને કેટલા ઇન્જેક્શન્સ લેવા પડશે. બધી વસ્તુની સમજણ લીધા પછી જ્યારે આપણે સારવારમાં આગળ વધીએ ત્યારે અમને પેશન્ટ તરફથી પૂરેપૂરો સહકાર મળતો હોય છે અને એમને જે આ બધા ઇન્જેક્શનના પેઇન છે કે સમય વ્યય થવાના પેઇન છે, ક્યારેક નિષ્ફળ જવાના પેઇન છે, એ પેઇન સહન કરવાની ક્ષમતા કેળવાઈ ગઈ હોય છે. એટલે એ દર્દીનો સહકાર અમને પૂરેપૂરો જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી મળતો રહેતો હોય છે. ભલે જ એવું બને કે જેમનો સમજણ શક્તિ ઓછી હોય એ દર્દીઓ પેનિક થતા હોય. તમે જેમ વાત કરી એમ કે દર્દીને નિષ્ફળ જાય ત્યારે કેવું દુઃખ થાય ને કેવા પેનિક થાય, તો બની શકે કે અમારી પૂરેપૂરી સમજણ આપવા છતાં પણ સમજણ શક્તિનો અભાવ હોય અથવા તો ઘણા બધા એસોસિએટેડ એમના રિલેટિવ નવા એડ થતા જતા હોય કે જે પ્રાથમિક સમજણ વખતે હાજર ના હોય, તો એ પાછળથી ઘણીવાર પેનિક થઈને આપણી સામે પ્રેઝન્ટ થતા હોય. એટલે એ એક સારવારની પ્રક્રિયાનો ભાગ ક્યારેક અમે અનુભવતા હોઈએ છીએ, પણ એની માત્રા ખૂબ ઓછી હોય છે અને દર્દીની ક્લેરિટી દરેક વખતે અમે એને રિમાઇન્ડ કરાવતા હોઈએ, જેને લઈને દર્દીનો સહકાર મળે છે અને ખૂબ સારી રીતે અમે દરેક કેસને, અઘરા કેસને પણ માનસિક તૈયારી કર્યા પછી પરિણામ આપી શકીએ છીએ. મિકેનિકલ પેઇનમાં થેરાપી મહત્વનો ભાગ ભજવે છે. સાંભળો તેના પર શું કહે છે અક્ષત ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટર પ્રતિક ઝાલા. ડૉક્ટર પ્રતિક ઝાલા છું, અક્ષત ફિઝિયોથેરાપી સેન્ટર વિરાણી ચોક ખાતે. મશીનરી પેઇન જનરલી એ ટાઈપનું પેઇન હોય કે જે લોકલાઇઝ એરિયામાં અને કેવું હોય કે તમે હંમેશા એને ક્યોર કરી શકો અર્ગોનોમિકલી અને કોઈ પણ ઓક્યુપેશનલ રિલેટેડ કેવું છે કે તમે લાંબા ટાઈમ માટે સિટિંગ માટે બેસતા હોય અને એવી રીતના અર્ગોનોમિકલી જ્યારે કોઈ બેન્કર છે તો એને જનરલી કન્ટિન્યુઅસલી કીબોર્ડને ટાઈપિંગ કરવાનું હોય, તો એને લીધે એને નેક પેઇન ડેવલપ થાય. એટલે જનરલી કેવું છે કે કોઈ એક્સિડન્ટલ કે ઇન્જરીના લીધે કે કોઈ પડી જવાથી ને એના લીધે જે ડેવલપ થતું હોય એને આપણે મશીનરી પેઇન ન કહી શકીએ, પણ નેચરલી તમારી પોઝિશન અને અર્ગોનોમિક્સના લીધે જે તમને પોસ્ચરના હિસાબે, તમારી અમુક ટેવોના લીધે, તમારી ડેઇલી એક્ટિવિટી, તમારી રૂટીન લાઈફના લીધે તમને જે તકલીફ પડતી હોય, જેમ કે શિક્ષક છે તો એને લાંબો ટાઈમ માટે ઊભું રહેવાનું હોય, તો એ બટ નેચરલ છે કે એને ઊભું જ રહેવું પડશે અને એને લીધે જે પેઇન ડેવલપ થાય, એના ની જોઈન્ટમાં પેઇન ડેવલપ થશે, એની હિલમાં પેઇન ડેવલપ થશે, તો આ બધા પેઇનને મશીનરી પેઇન કહેવામાં આવે છે. મશીનરી પેઇન માટેની સૌથી મહત્ત્વની ટ્રીટમેન્ટ હોય તો એ છે પ્રિકોશન્સ, કે તમે તમારા બોડી માટે થોડાક જાગૃત થાવ, તમારા બોડીને કેવી રીતના સાચવવી, કઈ વસ્તુ તમારા બોડી માટે નુકસાનકારક છે. જેમ કે શિક્ષક છે તો એના માટે લાંબા ટાઈમ સમય સુધી ઊભું રહેવું એ એના ગોઠણ માટે નુકસાનકારક છે. જેમ કે બેન્કર્સ છે તો લાંબો ટાઈમ માટે બેઠું રહેવું, કન્ટિન્યુઅસલી વર્ક કરવું, એના લીધે એને નેક પેઇન થાય, બેક પેઇન થાય, તો ઊભા થાય અને અડધી કલાકે બ્રેક લેતા રહ્યો, થોડોક વચ્ચે ટાઈમ આપતા રહ્યો. એટલે પ્રિકોશન્સ એક એવી વસ્તુ છે કે પ્રિકોશન્સ સૌથી મહત્ત્વની વસ્તુ છે મશીનરી પેઇન માટે. મશીનરી પેઇન એવી વસ્તુ છે કે તમે પોસ્ચરલ કરેક્શન કરાવો, થોડું ઘણું એની ડેઇલી લાઈફમાં, એની રૂટીન લાઈફમાં, એની એક્ટિવિટીઝમાં તમે ચેન્જ કરાવો, તમે થોડું ઘણું એને માર્ગદર્શન આપો, અમુક પરેજી પાડવા માટેની તમે એને સલાહ આપો, તો આ બધી વસ્તુથી જનરલી કેવું છે કે 50% પેશન્ટમાં રિલીફ તો એમને મળી જતો હોય છે. બાકીનો 50% કે જે ઓલરેડી પેઇન ડેવલપ થઈ ગયું છે એને ક્યોર કરવાનું કામ અમારા ઉપર હોય. એટલે કેવું હોય કે 50% અમે એને ક્યોર કરીને આપીએ અને બાકીની એની ટેવો અને અર્ગોનોમિક્સ, એની ડેઇલી એક્ટિવિટીઝ ને તમે રૂટીન લાઈફમાં અને થોડો ઘણો ચેન્જીસ કરાવડાવો, તો એનાથી કેવું છે કે એ પરમેનન્ટલી રિકવર થઈ જતા હોય છે. એના પેઇનના મેનેજમેન્ટ માટે અમારે જનરલી ફિઝિયોથેરાપી રિલેટેડ ઘણી બધી મશીનરી અને ટ્રીટમેન્ટને અવેલેબલ છે અને જેમ કે ટેન્સ, આઈએફટી, ટ્રેક્શન, ડાયાથર્મી, ગરમ શેક ને બધું જનરલી અમે આપતા હોય છે. એટલે ઘણી બધી ટ્રીટમેન્ટ એવી અવેલેબલ છે અને અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડમાં વાત કરું તો ઘણી બધી એડવાન્સ થેરાપી આવી ગઈ છે. કપિંગ થેરાપી છે, નિડલિંગ થેરાપી છે, ટેપિંગ કરી દેવામાં આવે છે, લેઝર થેરાપી છે, અલ્ટ્રાસાઉન્ડ છે,
ઘણી બધી એવી અત્યારે એડવાન્સ થેરાપી નીકળી ગઈ છે કે જે અમારા ફિઝિયોથેરાપીમાં અવેલેબલ હોય છે, કે જેનાથી અમે મશીનરી પેઇનને બને એટલું જલ્દી વિધિન 5 to 7 days રિકવર કરી દેતા હોય છે.